નાયબ મુખ્યમંત્રીએ માતા પિતા સમાન વડીલોને ગુલાલ લગાવીને અને સાથે રંગ રમીને ધૂળેટીની શરૂઆત કરી હતી. વર્ષો બાદ વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર આ તહેવારનો સાચો આનંદ છલકાતો જોવા મળ્યો હતો. ઘણા વૃદ્ધોએ આંખોમાં આંસુ સાથે કહ્યું કે આજે અમને અમારા બાળકોની યાદ આવી ગઈ. આવા લાડકવાયા મહેમાન સાથે રંગ રમીને લાગે છે કે ફરી એકવાર જુવાન થઈ ગયા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બધા વડીલોના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા અને તેમના સુખાકારીની પૂછપરછ કરી. આ પ્રસંગે તેમણે કહ્યું, આપણા વડીલો માત્ર આશીર્વાદનો સ્રોત નથી, પરંતુ આપણી સંસ્કૃતિના વાહક છે. તહેવારોની શોભા તેમના આશીર્વાદ અને સાનિધ્ય વિના અધૂરી છે. નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે યુવાનોને એક મહત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો હતો. તેમણે અપીલ કરી કે મારી તમામ યુવા પેઢીને વિનંતી છે કે માત્ર તહેવારોમાં જ નહીં, પરંતુ દરેક સંભવિત પ્રસંગે તેઓ પોતાના વડીલો સાથે સમય વિતાવે. જો તેઓ વૃદ્ધાશ્રમમાં હોય તો પણ તેમની મુલાકાત લઈ તેમના ચહેરા પર ખુશી લાવે. વડીલોની સેવા જ સૌથી મોટો ધર્મ છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમના વાતાવરણમાં ખુશી, ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ અનોખી ધૂળેટીએ સાબિત કરી દીધું કે સાચો રંગ પ્રેમ, સન્માન અને આશીર્વાદનો જ હોય છે. આજે હોળી ધૂળેટીના આ પર્વમાં મારા સૌ વડીલો સાથે, જે વડીલોએ પોતાના આખા જીવનમાં ચપ્પલો ઘસીને દીકરા દીકરી યુવાનોના ચહેરા ઉપર હસી લાવવાનું કાર્ય કર્યું હોય, જેમનું આખું જીવન આપના સૌની ઉંમરના યુવાનોને માર્ગદર્શન આપ્યું હોય, અને એવા મારા વડીલો જોડે આજે વૃદ્ધાશ્રમમાં હોળીના આ પવિત્ર અવસરે એકબીજાને રંગીને, આશીર્વાદ લઈને અને મારા વડીલોના ચહેરા ઉપર આ જ રંગબેરંગી, આ જ ખુશી જોડેનો ચહેરો એમનો આ જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે. તેમના આશીર્વાદ લીધા છે અને આ જ વડીલોના આશીર્વાદથી રાજ્યના બધા જ યુવાનોના આખા જીવનમાં હોળીને ધૂળેટીના દિવસે જેટલા રંગ પોતાના શરીર પર હોય છે, એવા જ ખુશીઓના રંગ એમના આખા જીવનમાં એમને અનેક સમસ્યાઓનો બી નિકાલ આવે અને એમના જીવનમાં આ જ પ્રકારના રંગો જોડે એમનું જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ. ખુશીઓના આંસુ છે. હું એમનો દીકરો અને દીકરો જ્યારે પોતે તહેવારના દિવસે વડીલોને, દાદા દાદીને મળવા આવે તો એક ખુશીના આંસુ તો આવે ને. અને હું આ બધા વડીલોનો દીકરો છું અને વર્ષે અનેક વાર તહેવારોમાં હું એમને અહીંયા મળવા આવતો હોઉં છું અને આ મારા જ વડીલો છે અને આ વડીલોની જવાબદારી એ મારી, આપની, સૌની છે. આજે તમે જુઓ કે એક ઘરમાં પરિવારની અંદર કેટલા દીકરા દીકરી હોળી ધૂળેટી રમાડવા આવે. આજે તમે અહીંયા જુઓ કેટલાય લોકોએ આ વડીલો જોડે આજે હોળી ધૂળેટી રમી છે. દીકરા દીકરીથી બી વિશેષ હોળી ધૂળેટી આ વડીલો અને વડીલો જોડે આપણા શહેરના સૌ નાગરિકો રમે છે. એનો ઉત્સાહ છે.